આણંદ જિલ્લાના બોરસદમાં મહાશિવરાત્રિએ શિવજીની શાહી સવારીમાં શિવભક્તો શિવમગ્ન બન્યા હતા. શહેરમાં આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે બોરસદ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરેથી શિવજીની સવારીનું શિવભક્તોની ખૂબ જ મોટી જનમેદનીની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ભવ્યાતિ ભવ્ય રીતે શિવ પરિવારની શિવજી કી શાહી સવારી નીકળી હતી. હર હર મહાદેવના જયઘોષ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્યાતિ ભવ્ય શિવજી કી સવારીમાં બોરસદ શહેર મોટાભાગના વિસ્તારોમાંથી શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંજે પ્રસ્થાન થયેલ સવારી 5 કલાક સુધી શહેરના જાહેર માર્ગો ઉપરથી પસાર થઈને મહાકાળેશ્વર મંદિરે પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી આ ભવ્યાતિ ભવ્ય શિવજી કી સવારીમાં વિવિધ વેશભૂષામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોઈએ ભગવાન શિવજીનું સ્વરૂપ ધારણ કર્યું તો કોઈએ માતા પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. તો નાના બુલકાએ પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને શિવજી કી સવારીમાં જોડાતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થયેલી શિવજી કી સવારીનું માર્ગમાં આવતી વિવિધ પોળોના યુવક મંડળો, દુકાનદારો, આગેવાનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ સાથે જ પુષ્પ વર્ષા કરીને શિવ પરિવારના દર્શન કર્યા હતા.